હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત અને મજામાં તો છો ને? ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે બહુચરાજી માના મંદિરે, એટલે કે બહુચરાજી, જે બહુચરાજી તાલુકો છે, જે બેચરાજી તાલુકો કહેવામાં આવે છે, તો ત્યાં પહોંચી જશે. એમાં થયું એવું કે મિત્રો સાંજે અચાનક કોલ આવેલો હતો અને ફાઇનલી આપણે ભાડું લઈને આવેલા છે ત્યાં, જે ઘરેથી નીકળીને, કોરડાથી નીકળીને અમદાવાદથી નીકળીને મહેસાણાથી નીકળીને મહેસાણાથી આગળ બહુચરાજી. તો ફાઇનલી ત્યારે બહુચરા પહોંચી જશે, કારણ કે છે અમારા ભીલ પરિવારમાંથી જે છોકરાઓ છે, તો ફેમિલીને લઈને આવેલો છું. અને મિત્રો અહીંયા એમનું મકાન લીધેલ છે, તો એમનું વાસ્તુ અને કથાને એવું છે. અને ફાઇનલી મિત્રો મારે તમને છે ને જે બહુચરાજી માનું મંદિર છે અહીંયા બહુચરાજીમાં, તો એના તમને દર્શન કરાવવાના છે. એ મંદિર વિશે તમને માહિતી બતાવવાની છે, બધી વસ્તુ કહેવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો બધી વસ્તુ આપણે કવર કરશું. ઓકે, તો બના રહેજો મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે હું ધાબાની છત ઉપર છું અને એક્ઝેક્ટ જમીન જો મારાથી નીચે એટલી છે. અને આ સામે જે બિલ્ડિંગ દેખાય છે, સામે જે મકાન, એ મકાન ત્રીજો ફ્લેટ છે. તો એટલો ઊંચો છું આ, અને ત્રીજા ફ્લેટ ઉપર છે, જોઈ શકો છો. અહીંનું તમને વ્યૂ બતાવવું ગયેલું ચારે બાજુનું. મિત્રો આપણી મીના રાણીને પણ તમને દેખાડી દો, રેડી? એટલે તમને મજા આવે. જસ્ટ જોઈ શકો છો, નીચે જો પડી, સામે પડીને જોઈ શકો છો પડી છે. અને જોઈ શકો છો આ બિલ્ડિંગો બધી અલગ અલગ સોસાયટી છે અને અલગ અલગ મકાન છે. અહીંથી વ્યૂ કંઈક આવું છે. અને મિત્રો બાજુમાં જે રેલવે લાઇન છે, જે મેન્યુફેક્ચરિંગ કાર કંપની કરે છે, તો એમનું જસ્ટ છે ને આ બાજુ જે સામે ઇલાકો છે એમની મેન્યુફેક્ચરિંગ બને છે. જે આ મારુતિ સુઝુકી કાર છે ને એની મેન્યુફેક્ચરિંગ છે. ઈશ્વર કહે છે, કેટલાક સત્યનારાયણ કહે છે, તો એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરી અને બધાને ઈચ્છિત ફળ આપે છે. સો ફાઇનલ મિત્રો, મેં જે તમને આગળ વાત કરેલી કે આપણે જવાનું હતું બહુચરા માના દર્શન કરવા. જે બહુચરા માનું મંદિર છે, જે શંખલપુર છે, જે બહુચરાજીનું છે, રેડી? તો એ જગ્યાએ ઓલરેડી હું આવી ગયો છું ને હવે હું તમને દર્શન પણ કરાવી દઉં, અહીંનું વ્યૂ પણ બતાવી દઉં અને બધી વસ્તુ કવર કરીશું. રેડી મિત્રો? જસ્ટ તમે સામે જોઈ શકતા છો, જે આ સામેનો એરિયો છે ને એ ગાડીનો પાર્કિંગનો છે, આ બાજુ આખો એરિયો. અને જસ્ટ જુઓ અહીંયા છે ટોડા બહુચરામાનું જે ટ્રસ્ટ છે, જે સંચાલિત કરે છે, એમનું આ ભવન છે. બાકી મિત્રો એક્ઝેક્ટ મંદિર મારી સામે છે, તમે જોઈ શકતા હશો. હું તમને દેખાડી દઉં. વ્હાઇટ કલરમાં મંદિર છે, એકદમ સામે આગળ દેખાય. મિત્રો ફાઇનલી આપણે મંદિરમાં એન્ટ્રી થઈને સામે મંદિર છે, અને મંદિરમાં એન્ટ્રી થઈને એટલે પહેલાં આ બાજુ બધ ગાર્ડન આવે અને એક સામે છે એ પણ રથ છે, જોઈ શકો છો. એન્ડ આ બાજુ છે ને જે હનુમાન દાદાની મૂર્તિ છે. અને મિત્રો મંદિર જોઈ શકો છો, એ એકદમ વ્હાઇટ કલરમાં છે. મિત્રો જેમ કે તમે મંદિરના દર્શન કર્યા, જેમ કે બહુચરામાનું જે વાહન છે એ આપણે છે કુકડો છે, રેડી? તો એક્ઝેક્ટ અહીંયા છે ને કુકડા પણ જોવા મળશે, જોઈ શકો છો. સામે પણ છે. અને આ જો છોકરો એની સાથે રમે છે, પકડી કરે છે, જોઈ શકો છો. હું તમને બતાવી દઉં કેટલા છે. મિત્રો ફાઇનલી આપણે છે ને જે બહુચરામાનું જૂનું મંદિર હતું ત્યાં દર્શન કરીને અત્યારે આવી જશે ડાયરેક્ટ નવા મંદિરે. અને નવું મંદિર જો એક્ઝેક્ટ સામે હશે, એ હું તમને આગળ બતાવું. બાકી મિત્રો છે ને અહીંયા આવવા માટે છે ને બે રસ્તા છે. એક જો સામે રસ્તો જાય છે, એ સુરેન્દ્રનગર બાજુ જાય છે,
અને આ રસ્તો છે ને એ જાય છે અમદાવાદ સાઈડ, અમદાવાદ ધાંગધ્રા એ બાજુ, અને એક્ઝેક્ટ સામે છે મંદિર, એટલે એ હું તમને આગળ બતાવીશ. મિત્રો તમે જોઈ શકો છો આ જે રસ્તો છે ને રસ્તો, તો અહીંયા બહુચરામાનું જગ્યા છે. આ જગ્યાએ છે ને પાર્કિંગની કોઈ જગ્યા છે જ નહીં. એટલે જો આપણી ગાડીઓ તો ક્યાં પડી છે, મેનારાણી તો સામે મૂકી છે.